ભાઈ આજે 75 વર્ષ જૂની આ કલ્પના કરી શકો કે આટલા બધા વર્ષથી આ પરંપરા ચાલે છે અને રાજા રજવાડાનો સમયથી ચાલતી આ પરંપરા છે અને ભગવાન મહાદેવ એ અમારા બધાના હૃદયનો રાજા છે. તો એનો આજે ઉત્સવ છે, શિવરાત્રિ ઉત્સવ છે અને ધૂમધામ તમે બધા સાથે નીકળ્યા છીએ. અને આ જે શિવયાત્રા જે છે અમારી શિવરાત્રિ નિમિત્તની એ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત આખી યાત્રા છે. હિન્દુ સમાજમાં જેટલા પણ અમારી જ્ઞાતિઓ સમાજો છે બધા ભેગા મળીને આ યાત્રાનું આયોજન કરી રહ્યા છે. તો એનો અમને બહુ આનંદ છે અને મહાદેવ પાસે પ્રાર્થના કરીએ કે આવનારા સમયમાં મારા ભારતનું ભાવિ અમારા હિન્દુઓના હાથે લખાય, એ જ પ્રાર્થના. મહાશિવરાત્રિની સૌથી પહેલાં તો સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. ભુજની અંદર છેલ્લા અનેક વર્ષોથી એક પરંપરા રહી છે અને મહાશિવરાત્રિના પાવન પ્રસંગે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દસનામ ગોસ્વામી સમાજ, ભૂતનાથ મહાદેવ ટ્રસ્ટ ભુજ દ્વારા અને 18 વર્ણના સનાતન ધર્મના સૌ લોકો જોડાઈ કરીને આ શોભાયાત્રાની અંદર આખા ભુજની અંદર પ્રસ્થાન કરે છે. અલગ અલગ ઝાંખીઓના માધ્યમથી પણ આપણે આજે આ મહાશિવરાત્રિના પર્વની ઉજવણી આ શોભાયાત્રાની અંદર આપણે જોઈ રહ્યા છીએ. હું આ પરંપરાને વધાવું છું અને સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. નીલગિરી ગોવિંદગિરી ગોસ્વામી, પ્રમુખ ભુજ દસનામ ગોસ્વામી યુવક મંડળ. આજ રોજ મહાશિવરાત્રિ 2026 જે 75 વર્ષથી દસનામ ગોસ્વામી સમાજની જે પરંપરા ચાલી આવે છે તે મુજબ આજે 2026ના પણ મહાશિવરાત્રિના આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં આ વખતે આજે રથ નીકળી રહ્યો છે તેને ખેંચીને અમદાવાદમાં જે રથ નીકળતો હતો જગન્નાથપુરી, એવી રીતે આ પણ રથયાત્રાનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે જે કચ્છમાં પ્રથમવાર થઈ રહ્યું છે. અને આ વખતે ઘણા બધા ટેબલો અને ઘણા બધા ફ્લોટને રાખવામાં આવ્યો છે દરેક સમાજ દ્વારા. રૂટમાં એવું છે મહાકાલેશ્વર મંદિરથી પારેશ્વર ચોકથી રૂટ પ્રસ્થાન થશે અને કલેક્ટર ઓફિસથી સ્ટેશન રોડથી પાછો અહીંયા ઓલફેડા અને પારેશ્વર ચોકે પૂર્ણ થશે. ભુજમાં હર હર મહાદેવના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી. શોભાયાત્રામાં ભક્તિ, ઉત્સાહ અને એકતાનો અદ્ભુત મેળાવડો જોવા મળ્યો. ભુજ શહેર આજે ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું જ્યારે હર હર મહાદેવના ગૂંજતા નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી. સતત 12મા વર્ષે આયોજિત આ શોભાયાત્રાએ શહેરમાં આસ્થા અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો ભક્તોની ભીડથી છલકાઈ ઉઠ્યા અને સર્વત્ર ભક્તિનો ઉમંગ જોવા મળ્યો હતો. યાત્રામાં વિવિધ આકર્ષક ફ્લોટ્સ અને ભગવાન શિવના જીવંત દર્શન કરાવતી ઝાંખીઓ મુખ્ય આકર્ષણ બની. ઢોલ નગારા, ભજન મંડળીઓ અને શિવભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. ખાસ કરીને યુવાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં જોડાઈ યાત્રાને રંગીન બનાવતા નજરે પડ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાતા શોભાયાત્રા એક ભવ્ય લોકમેળામાં પરિવર્તિત થઈ હતી. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું, જેનાથી આયોજકો અને પ્રશાસન બંનેએ સંતોષ વ્યક્ત કર્યો. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર દ્રશ્ય પણ સામે આવ્યું. મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું, જે શહેરમાં સામાજિક સૌહાર્દ અને એકતાનું પ્રતીક બની રહ્યું. ભક્તિ, શાંતિ અને એકતાના સંદેશ સાથે યોજાયેલી આ ભવ્ય શોભાયાત્રાએ ભુજ શહેરને એકવાર ફરી આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત બનાવી દીધું. નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેવાદિદેવ મહાદેવનો પર્વ એટલે મહાશિવરાત્રિ. આજે ભુજની અંદર મહાશિવરાત્રિના દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા નીકળી છે, જે જૂના સોમનાથ મંદિરથી મુખ્ય મંદિરેથી શોભાયાત્રા નીકળી છે. ઓલફેડા સ્કૂલ થઈ સોમનાથ મંદિર થઈ અત્યારે શોભાયાત્રા મોટાબંધ બાજુ પહોંચી છે અને ત્યાંથી જુબેલી ગ્રામ બસ સ્ટેશન થઈ અને રામધૂન અને વિરામ પામશે ત્યાં સૌ ભક્તો સાથે મળીને પ્રસાદ લેશે. મિત્રો, મારા પાછળનો દ્રશ્ય છે, શિવ ભક્તો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. મિત્રો, આજે મહાશિવરાત્રિનો પર્વ છે એટલે શિવ પાર્વતીજીના લગ્ન. પુરાણ મુજબ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીના પવિત્ર લગ્ન થયા હતા. આ દિવસે વૈરાગ્ય શિવજીએ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો અને તેની સાથે
શિવ અને શક્તિનો મિલન થયું હતું. મિત્રો, સૃષ્ટિનો સર્જનહાર મહાદેવ, આજે મહાદેવનો પર્વ એટલે મહાપર્વ મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે. સમગ્ર વિશ્વમાં આજના દિવસે શિવ મંદિરોએ 24 કલાક ધૂન, મહાઆરતી, રુદ્રાભિષેક જેવા કાર્યો, ધાર્મિક કાર્યવાહી થાય છે. અહીં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત છે. મિત્રો, અમારા પાછળનું દ્રશ્ય છે જ્યાં શોભાયાત્રા પ્રસ્થાન થઈ છે અને હાલ મોટા બંધ બાજુ આ શોભાયાત્રા પહોંચી છે અને દરેક શિવ ભક્તો વાજતે ગાજતે આ શોભાયાત્રાનો સ્વાગત કરી રહ્યા છે અને શિવ ભક્તિમાં મગ્ન થઈ રહ્યા છે. મિત્રો, સાથે સાથે અગર વાત કરવામાં આવે તો પોલીસ કર્મચારીઓ પણ, મારી પાછળનો દ્રશ્ય તમને બતાવવાનો પ્રયાસ કરીશ, પોલીસ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ક્યાંક કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અણબનાવ ન બને તેના માટે સવારથી જ્યારથી શોભાયાત્રા પ્રસ્થાન કરી છે ત્યારથી અહીં પોતાની ફરજ બજાવી રહ્યા છે. મારી પાછળનું એક દ્રશ્ય છે ત્યાં નાના મોટા સ્ટોલો આવેલા છે. એ સ્ટોલો દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા અને દરેક સનાતની હિન્દુ સમાજના ભાઈ બહેનો અને શિવ ભક્તો દ્વારા અહીં શિવને ભજવા માટે હું મારી તરફથી શું કરી શકું છું, હું મારા સમાજને, હું મારા દેશને, મારા ભારતને અને મારા કચ્છને કેવી રીતના ઉપયોગી બની શકું છું અને સનાતન ધર્મને કેવી રીતના મારા દ્વારા સંસ્કાર એના ગ્રહણ કરી શકું છું, એના માટે આ શિવ ભક્તો મારી પાછળના દ્રશ્યમાં ઉપસ્થિત છે. મિત્રો, રવાડી શોભાયાત્રા નજીક આવી ગઈ છે. આ સમગ્ર વિસ્તાર, આખો વિસ્તાર શિવ ભક્તોથી મગ્ન થઈ ગયું છે. આ જોઈ શકો છો તમે, દરેક લોકો શિવ હર હર મહાદેવના નારા સાથે અને શિવજીને ભજવા માટે પોતાની યથાશક્તિ, પોતાના તન, મન અને ધનથી જે પણ કોઈ સમયનો દાન આપતો હોય છે, કોઈ અહીં આવીને શ્રમદાન કરતું હોય છે. અમારા પાછળનો દ્રશ્ય છે જ્યાં રવાડી, જ્યાં શોભાયાત્રા એક જે સામે આવી ગઈ છે અને દરેક હિન્દુ સનાતની ધર્મના લોકો, દરેક કચ્છ, દરેક લોકો અહીં ઉપસ્થિત રહીને સ્વાગત કરી રહ્યા છે. તો હાલ અહીં શોભાયાત્રા પ્રસ્થાન કરી ચૂકી છે. અમરેલી ગ્રામથી આજ રોજ મુસ્લિમ સમાજ તરફથી જે મહાશિવરાત્રિનો મહાપર્વ હિન્દુ સમાજ જ્યારે ઉજવી રહ્યો ત્યારે કચ્છી કોમી એકતાને જળવાડી કરવા માટે મુસ્લિમ સમાજ પણ પાછળ નથી રહેતો. કારણ કે મોહમ્મદ સાહેબ, પૈગંબર સાહેબની જ્યારે જન્મજયંતિ નિમિત્તે જુલુસ નીકળે છે ત્યારે તમામ હિન્દુ સમાજની સંસ્થાઓ અહીં આવી કરીને જુલુસને ભાવભેર હાર્દિક સ્વાગત કરે છે. અમે પણ આજે મુસ્લિમ સમાજના આગેવાનો અને ખાસ કરીને કાદરી જિલ્લાની સેવા ટ્રસ્ટ આયોજિત અહીં કને જે લોકો રવાડીની અંદર ભાગ લીધો હતો, શોભાયાત્રાની અંદર ભાગ લીધો હતો, તેના આગેવાનોના સાંસદશ્રી તેમજ વિવિધ સમાજના, હિન્દુ સમાજના અગ્રણીઓ હતા, તેમને શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું. તે શાલ ઓઢાડીને સન્માન કરવાનો મુખ્ય હેતુ કચ્છની કોમી એકતા જળવાતી રહે અને કાયમ માટે આવા પ્રસંગો બનતા રહે તે માટેના એક પ્રયાસો કરી રહ્યા છે. ભુજ શહેરમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શ્રી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સાથે સાથે ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને સમસ્ત હિન્દુ સમાજ સાથે મળીને સતત 12 વર્ષથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ છે. આ શોભાયાત્રા પાળેશ્વર ચોક સ્થિત મહાકાલેશ્વર મહાદેવ મંદિરેથી વિધિવત પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય રીતે નીકળી હતી. શોભાયાત્રાને સંતો, મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિએ વિશેષ ગૌરવ મળ્યું હતું. ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરના સંતો, માધાપરના આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સરસ્વતીજી, કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, દાતાશ્રી વિનોદ સોલંકી સહિત ક્ષત્રિય અગ્રણી પ્રક્રમસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ દિલીપભાઈ ત્રિવેદી, કિરીટભાઈ સોમપુરા, જયંત ઠક્કર, આશિક હાથી, કમલ ગઢવી, ભૌમિક વછરાજાની, દિગ્વિજયસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા વાજાભાઈ સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ક્ષત્રિય સમાજના
આગેવાનો, હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સનાતન હિન્દુ સમાજના વિવિધ પ્રતિનિધિઓએ યાત્રામાં ભાગ લીધો હતો. દર વર્ષની જેમ આ શોભાયાત્રા પાળેશ્વર ચોકથી મહાદેવ ગેટ, નવા સ્વામિનારાયણ મંદિર રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડ, બીડી હાઈસ્કૂલ, વાણિયાવાડ, બસ સ્ટેશન માર્ગે હમીરસર તળાવ, મહાદેવ નાકે પહોંચી પૂર્ણ થઈ હતી. વિવિધ સમાજો દ્વારા શિવ પાર્વતીના આકર્ષક ફ્લોટ્સ, ડીજે ગ્રુપ અને હર હર મહાદેવના ગુંજતા નારાઓ સાથે યાત્રા ભક્તિમય બની હતી. મહાશિવરાત્રિને અનુલક્ષીને શહેરના સર્કલો અને માર્ગોને કેસરી ધ્વજોથી શોભિત કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેર શિવમય બની ગયું હતું. શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા ઠંડા પીણા, આઈસ્ક્રીમ સહિતની સેવા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. સમાપન બાદ મહાદેવ નાકે રામધૂન પાસે મહાપ્રસાદ એટલે કે ફળાહારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દાતાઓનો સારો સહયોગ મળ્યો હતો. આ આયોજન માટે 15 દિવસ પૂર્વે ધીંગેશ્વર મહાદેવ મંદિર નજીક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ સમાજના આગેવાનો, મહિલા યુવક મંડળો અને સેવાભાવી કાર્યકરોએ તન મન ધનથી સેવા આપી શોભાયાત્રાને સફળ બનાવી હતી. હર હર મહાદેવ. સૌ સનાતીઓને શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ હૃદયપૂર્વક આપું છું. આજે જે વર્ષોથી પરંપરા જે આપણી રાજાશાહી વખતથી જે આપણે મહાદેવના મંદિરથી શોભાયાત્રા નીકળે છે, તો આ વર્ષે પણ ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ભુજના મુખ્ય માર્ગો ઉપર ફરી જ્યારે સમાપન થાય ત્યારે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે. તો ભુજના આજુબાજુના ગ્રામ લોકો બહુ ઉત્સાહભેર આ શોભાયાત્રામાં જોડાયા છે. તો સૌને હર હર મહાદેવ, જય સિયારામ. આમ તો રાજાશાહી વખતથી દેવાધિદેવ મહાદેવની શિવરાત્રિની મહાશોભાયાત્રા નીકળતી આવી છે, ત્યારે ગૌસ્વામી સમાજ આની શરૂઆત કરી હતી, પણ છેલ્લા 12 વર્ષથી સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આ યાત્રામાં દરેક હિન્દુ જોડાય છે. એનું રીઝન હતું કે ધીમે ધીમે આ યાત્રામાં લોકો ઘટતા ગયા. જ્યારે 12 વર્ષથી સમસ્ત સનાતન હિન્દુ સમાજના દરેક સમાજના પ્રમુખો, દરેક સમાજની મહિલા મંડળો, યુવક મંડળો જોડાતા હોય અને હવે તો એક મહાશિવરાત્રિ કે ભુજમાં પર્વ બની ગયું છે, કારણ કે અલગ અલગ વિવિધ ઝાંખીઓ હોય છે. અને બીજું, આપણે દરેક હિન્દુ સમાજ એક જ મેસેજ આપવા માંગી છે કે ધર્મ ટકશે ત્યારે જ સમાજો ટકશે. તો આપણા માધ્યમ દ્વારા દરેકને કહીશ કે હર ઘર મહાદેવ, ઘર ઘર મહાદેવ. એવી જ રીતના આજે જ્યારે શિવરાત્રિનું મહાપર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણે સર્વે પરિવાર સાથે જોડાઈ અને આપણે સનાતન ધર્મની રક્ષા કઈ રીતે કરવી એના અનુસંધાને આવા ઉત્સવો, આવા મહોત્સવો થતા હોય છે. તો આપણે એક સનાતન હિન્દુ તરીકે દરેક હિન્દુ પર્વમાં જોડાઈ અને આવી જ રીતના આ ઉત્સવને મહોત્સવ બનાવતા રહીએ. હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. ચાલો મહાદેવના આ મહાપર્વે સૌ એકત્રિત થઈ ધર્મ અને સંસ્કૃતિની ભવ્યતા સાથે ઉજવીએ મહાશિવરાત્રિનું પવન પર્વ. જ્ઞાનગિરિજી મઠ તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાઉત્સવ 2026 માંડવીનો મહાઉત્સવ મહાપર્વ. પવિત્ર મહાશિવરાત્રિના પાવન દિવસે ભવ્ય શોભાયાત્રા તથા ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક મહોત્સવમાં સર્વ શિવભક્તો માટે વિશેષ દર્શન, પૂજન અને ભક્તિભાવથી ઓતપ્રોત કાર્યક્રમો યોજાશે. રવિવારના તારીખ 15/2/2026 સમય સવારે 8:30 વાગે. સ્થળ શ્રી જ્ઞાનગિરિજી નિર્મલગિરિજી મઠ, આઝાદ ચોક, માંડવી, કચ્છ. આ ભવ્ય શોભાયાત્રા માંડવી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે, જેમાં સંતો, મહંતો, ભક્તો અને ધાર્મિક મંડળો ભાગ લેશે. હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહેશે. તો ચાલો સૌ શિવભક્તો સાથે મળીને ઉજવણી મહાશિવરાત્રિ મહાપર્વ. નિમંત્રક શ્રી બંસતગિરિજી ગુરુ નયનગિરિજી દ્વારા સર્વ શિવભક્તોને આ પવિત્ર મહોત્સવમાં મિત્ર પરિવાર સાથે ઉપસ્થિત રહી ભક્તિનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.